જો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, પાર્ટ 2. Like many people who work to create humor એટલે કે વિનોદ અથવા તો હાસ્ય, વોલ્ટ took it very seriously. કે જે લોકો હાસ્ય સર્જવાનું કામ કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું. સિરિયસલી એટલે કે ગંભીરતાથી. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. કે સૌથી વધારે રમૂજ ઉત્પન્ન કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે સુધારી શકાય એ ઈરાદાથી તે ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો હતો. ગ્લુમીલી એટલે કે ગંભીરતાથી. વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ એની સાથે કામ કરનાર અન્ય લોકોના મતને મહત્વપૂર્ણ ગણતો, પણ નિઃશંકપણે અંતિમ નિર્ણય તો તેનો જ રહેતો હતો. એટલે કે વોલ્ટ તેની સાથે કામ કરનાર દરેક વ્યક્તિને નવી સિરીઝ વિશે પૂછતો અને લોકો તેને સલાહ પણ આપતા, પણ અંતિમ નિર્ણય તો વોલ્ટ પોતે જ લેતો હતો. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એકવાર દેખીતી ના ખુશીથી એક નવા કાર્ટૂનને જોયા બાદ વોલ્ટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. One after another, they spoke up, all echoing Walt's criticism. એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. I can get a rubber stamp, they say yes, Walt, he snapped. તેણે તેના મોં ઉપર જ કહી દીધું, ઠીક છે વોલ્ટ, કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. Then he will and asked the projectionist what he thought. ત્યારબાદ ચક્ર ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે. તેણે કહી દીધું, મને લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન. વોલ્ટ ફક્ત હસ્યું અથવા તો સ્મિત આપ્યું. ગ્રીન એટલે કે સ્મિત આપ્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તેણે સૂચન કર્યું કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. કે વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળી દેતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ on the Mickey Mouse Club TV show, the storyman pointer in hand was outlining a sequence for how to ride a bicycle. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનારના હાથમાં ચિત્ર દર્શાવવા લાકડી હતી અને સાયકલ કેવી રીતે ચલાવી તેનું વર્ણન કરી રહ્યો હતો. Now when you get on your bicycle, he began. તેણે શરૂ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો. વોલ્ટ સ્ટોપિંગ. વોલ્ટે તેને અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, he said. તેણે કહ્યું, તમારી સાયકલની બદલે સાયકલ એવું કહો. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. કે યાદ રાખજો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું
કે જેને પોતાની સાયકલ હોય, ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કદાચ બીજા બધા કરતા ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું સ્વપ્ન સેવ્યું હતું. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્ક. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. કે તે એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ભેગા કરાયેલા તમામ વિચારનો એક કુંભ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed to so preposterous that he would mention it to anyone. પણ મનોરંજન પાર્કમાં, વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલરનો ખર્ચ આવે એટલો બધો મૂર્ખામી ભર્યો હતો, જેથી તે કોઈના આગળ તેનો ઉલ્લેખ પણ કરી શકતો ન હતો. He just quietly began planning. પણ તે શાંતિથી તેનું આયોજન કરતો હતો. એટલે કે વોલ્ટ પાસે રૂપિયા તો હતા જ, અને આ જો તેને મનોરંજન પાર્ક ચાલુ કરવું હોય તેમાં કરોડો ડોલરનો ખર્ચો હતો. એટલે કે આ વાતનો એ ઉલ્લેખ તેની સામે કરી ના શકતો હતો. જો ઉલ્લેખ કરે તો લોકો તે હાસ્યાસ્પદ ગણાવી, એટલે એ શાંતિથી આયોજન કરતો હતો. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. કે તેમ છતાં હંમેશની જેમ જ્યારે એણે છેલ્લા અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. Someone asked him, કોઈકે પૂછ્યું, વોલ્ટ, how should be Disneyland look? વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આપ્યો, It should look like nothing else on this earth. કે પૃથ્વી પર અન્ય કશું ચડિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. પ્રેડિક્ટેબલી એટલે કે પૂર્વધારણા. We had trouble raising money, but Disneyland did open in July 1955. કે પૂર્વધારણા કરતા અમને પૈસા ઊભા કરતા ખૂબ જ મુશ્કેલી પડી, પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના આ અનુપમ સર્જનને જોવા મિલિયન એટલે કે લાખો લોકો આવ્યા. Like a kid with a new toy, the biggest Chinese toy in the world, Walt used to wander through the park staring as happily as any tourist. કે કોઈ નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ દુનિયાનું સૌથી મોટું, સૌથી શાનદાર રમકડું તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ આખા પાર્કમાં ફર્યા કરતો હતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortune. Fortunes એટલે કે સંપત્તિ. વોલ્ટના કુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે વધારો કર્યો. Yet success never changed Walt. છતાં સફળતા વોલ્ટને બદલી શકી નહીં. He remained the simplest of men. તે એક સીધો સાદો માણસ જ બની રહ્યો. He hated parties and his idea of a night out was a burger and chili at some little restaurant. તેને પાર્ટીઝ એટલે કે મહેફિલો પસંદ ન હતી
અને રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈ નાની રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત રહેતો હતો. His only extra venture was a miniature railroad that ran around the grounds of his home. એક્સ્ટ્રા વેન્જીસ એટલે કે વધારે ખર્ચો, તેનો એકમાત્ર વધારે ખર્ચો તેના ઘરની ફરતે આવેલા મેદાનમાં નાના કદના રેલરોડ એટલે કે ગાડીના પાટા બનાવવા પૂરતું હતું. એટલે કે તેને સૌથી વધારે ખર્ચો કર્યો હોય તો બાજુના મેદાનમાં રેલવેના પાટા પસાર કરવામાં કર્યો હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એક મિત્રએ એને પૂછ્યું, તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા વોલ્ટે કહ્યું, I fertilized that field with it, and it will that Walt plow money back into the company almost as fast as it came in. એના વડે પેલા ક્ષેત્રને હું ફળદ્રુપ બનાવું છું. અને હા, તે સાચું છે કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા તેટલી ઝડપથી તેણે કંપનીમાં પૈસાનું પરત રોકાણ કર્યું. Being sold for the first time since he started in business gave Walt a chance to develop other ideas. કે જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલી વાર એ દેવાળિયો બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોને વિકાસ કરવાની તક મળી. This includes the development of Byzantine and Alpine like Valley High in the Sierra Mountain, a California Institute of Art for which he can donate the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. જેમાં સમાવેશ થાય છે એટલે કે બીજા વિચારોમાં શેનો સમાવેશ થાય છે? તો મિનરલ ટાઇમ, સિયેરા પર્વતમાળા ઉપરની તરફ આલ્પ્લાસ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જેના માટે એને લાખો ડોલર્સનું દાન કર્યું, અને બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ કર્યો હતો. ટ્રેજિકલી એટલે કે દુઃખદ રીતે, in the midst of all this activity, Walt was stricken with the fatal illness. Fatal illness એટલે કે જીવલેણ બીમારી. કે અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. I heard him refer to his cruel blow only once. કે મેં વોલ્ટને એકવાર આ કુઠારાઘાતનો ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. Whatever it is I have got, he told me, don't get it. એણે મને કહ્યું, મને જે રોગ થયો છે તે કોઈને થવો જોઈએ નહીં. I visited him in the hospital the night before he died. કે તે મૃત્યુ પામ્યું એની આગળની રાત્રે મેં હોસ્પિટલમાં તેની મુલાકાત લીધી. Although distracted ill, he was as full of plans for the future as he had been all his life. કે તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યું તેમ જ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજન જ કરતું હતું. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ ન હતું અને તેનો અંત ક્યારેય આવશે નહીં. I like to think too that Walt Disney influence will never be finished. હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે. That through his creation, future generation will continue to celebrate what he once described as that precious as well as something in every human being. અને તેના સર્જનો દ્વારા એને એકવાર વર્ણવ્યું તેમ દરેક માનવમાં એક મૂલ્યવાન અમર કશું એવું રહેલું છે which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. કે જે આપણને બાળકના રમકડા રમવા અને ક્ષુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે અને આગામી પેઢીઓ તેનું વર્ણન સતત કરતી રહેશે.